ભુજના હમીસર તળાવના કિનારે આવેલો ભુજ શહેરનો ઐતિહાસિક રાજેન્દ્ર બાગ હાલ જાળવણીના અભાવે સંપૂર્ણ વેરાન અને ઉજ્જડ બની ગયો છે। રાજાશાહી સમયની શહેરની શોભા માનવામાં આવતા આ બગીચાની હાલની કરુણ સ્થિતિને જોઈને નાગરિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। પાલિકા દ્વારા બગીચા પર અત્યાર સુધી કરોડો રૂપિયાનું બજેટ ખર્ચવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવે છે, છતાં પણ બાગની હાલતમાં કોઈ ફેરફાર દેખાતો નથી। બાગનું સૌંદર્ય નષ્ટ થઈ ગયું છે અને સમગ્ર વિસ્તાર સૂકો, ઉજરડો અને નિજાનંદી બની ગયો છે। વિપક્ષી નેતા કાસમ સમાએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા શહેરના બાગોને વિકસાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં રાજેન્દ્ર પાર્ક સહિતના બગીચાઓમાં કોઈ અસરકારક સુધારો દેખાતો નથી। તેમણે જણાવ્યું હતું કે રાજાશાહીના સમયમાં બગીચો શહેરની શોભા હતો। અહીં બોટિંગ, ઝૂલતો બીચ, ફુવારા તથા સુંદર ગાર્ડનિંગ આકર્ષણના કેન્દ્ર હતા। હાલમાં ઝૂલતો બીચ દયનીય હાલતમાં છે, ફુવારા સંપૂર્ણ ગાયબ થઈ ગયા છે, વૃક્ષોને પાણી ન મળવાથી ઘણા છોડ સુકાઈ ગયા છે। વિપક્ષના જણાવ્યા મુજબ જો પાલિકા બગીચાની યોગ્ય જાળવણી ન કરી શકે તો આ બગીચાને કાયમી બંધ કરીને સુરક્ષિત બનાવવો જોઈએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। કાસમભાઈ સમાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। રાજાશાહીના વખતથી ઐતિહાસિક બગીચો જેનેમાં તમે જોઈ શકો છો કે કચ્છના મહારાવશ્રી જ્યારે બોટમાં સવારી કરતા ત્યારે આ લાખોટા તરીકે ઓળખાતો આ રાજેન્દ્ર બાગ, એમાં એ લોકો આવતા અને બેસતા પણ। આ ઐતિહાસિક તમે એમાં કૂવો પણ તમે જોઈ શકો છો, ઐતિહાસિક પુલ પણ જોઈ શકો છો। પણ આ ભૂકંપ પછી કોઈ એક સંસ્થાને નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું હતું, પણ એણે જાળવણી ન કરી અને બગીચો વિરાન થતો ગયો। એમણે પરત નગરપાલિકાને સુપરત કર્યું, છતાં પણ આ બગીચાની કોઈ પણ નગરપાલિકાએ પણ સાર સંભાળ રાખી નહીં। અને જ્યારે કચ્છ રાજ તરફથી આ બગીચાઓ આપવામાં આવ્યા હતા ત્યારે ખરેખર આ કચ્છને જનતા અને ભુજ શહેરની જનતા આ બગીચાઓનો લાવો માણી શકે અને ઐતિહાસિક વસ્તુઓની જાળવણી જોઈ શકે। પણ સદનસીબે આ ભુજ શહેરની એક કિસ્મત જોવા જઈએ તો ખેંગાર બાગ હોય, દાદા દાદી પાર્ક હોય, આ રાજેન્દ્ર બાગ હોય, તમામ બાગ અત્યારે વિરાન પરિસ્થિતિમાં છે। ખરેખર આ બગીચાને રિનોવેશન કરી આમાં ફળ ફૂલના ઝાડો વાવી અને જે અંદર અત્યારે અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે, દારૂ પીવા માટે લોકો અહીં આવે છે, એવી જ રીતે જુગારવાળા હોય કે આપણે પ્રેમી પંખીડા પણ આ બગીચામાં અવારનવાર જોવા મળે છે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં રાઉન્ડ જ્યારે લગાવવામાં આવે ત્યારે પકડવામાં પણ આવે છે। આવી પરિસ્થિતિની અંદર કોઈ અનિચ્છનીય બનાવ આ બગીચામાં ન બની જાય। જ્યાં તો આ લોકો આ બગીચાને તાળા લગાવી દે, બગીચો સંપૂર્ણપણે બંધ કરી નાખે, જેથી લોકોની આવજાવ આ બગીચામાં થઈ ન શકે, અથવા આ બગીચાની જાળવણી કોઈ પણ એવી વ્યવસ્થિત સંસ્થાને આપે અને બગીચોની જાળવણી જે રીતે આજે રાજ્ય સરકાર તરફથી આટલી બધી ગ્રાન્ટો આવે છે, જે કોલોની વિસ્તારમાં સાર્વજનિક પ્લોટમાં નવા બગીચા બનાવવાની 3 મહિને સામાન્ય સભા હોય છે ત્યારે જે ઠરાવ કરવામાં આવે છે, એના કરતાં આ જે રાજ્ય સરકારની ગ્રાન્ટ આવે છે એમાંથી આ બાગ બગીચાઓને વિકાસવામાં આવે અને એક ઇતિહાસ ભુજ શહેરની પરંપરા જાળવે એમ એક મોટો મહત્ત્વનો નિર્ણય કહેવાશે અને ભુજ શહેરની પ્રજા પણ એ લોકોને આભાર માનશે। આવી પરિસ્થિતિમાં આ લોકો આ બગીચાઓ પ્રત્યે ઓરમાયો વર્તન અપનાવી આ બગીચાનો નષ્ટ નાબૂદ કેમ થાય એવો જ્યારે આ શાસક પક્ષ વિચારી રહ્યું હોય, એના કરતાં તો ખરેખર અત્યારે જ્યાં સુધી આનો વિકાસનો કોઈ કામ ન થાય ત્યાં સુધી તાળાબંધી કરી નાખે કે જેથી કરી કોઈ પણ આ બગીચાની અંદર અનિચ્છનીય બનાવ ન બને।